નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ રાજ્ય સરકારોના નેજા હેઠળ કામ કરતા કુલ 24 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી પોતાની પડતર 20 જેટલી માંગણીઓને લઈને સરકાર સામે દેખાવો કરી રહ્યા હતા અને આ માંગણીઓ માટે સતત તેનો વિરોધ પ્રદર્શન અને સરકાર સામે આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। પરંતુ મિત્રો, સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં આ બાબતને લઈને તેમની સરકાર અવગણી દે છે। તો મિત્રો, આ માંગણીઓ છે એ હજુ સુધી સ્વીકારાણી નથી। પરંતુ મિત્રો, આ અટકળો વચ્ચે હાલમાં જ એક નવા સમાચાર આવી રહ્યા છે કે રાજ્યના વિધાનસભામાં બજેટમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ માટે રાહતભર્યા સમાચાર બહાર પાડવામાં આવ્યા છે। મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓને પ્રમોશનની સાથે સાથે તેમના માનદ વેતનમાં પણ વધારો કરવાને લઈ અને વિધાનસભામાંથી જે છે તે મિત્રો અતિ મહત્વના સમાચાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। તો મિત્રો, જાણીએ કે એમાં કઈ વાતને ધ્યાન રાખવામાં આવી છે। તો મિત્રો, પ્રમોશન અને માનદ વેતનના વધારાને લઈ અતિ મહત્વની સરકાર જાહેરાત વિધાનસભામાંથી છે, તો તેને લઈને આજે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। મિત્રો, સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે આંગણવાડી જે મિની આંગણવાડી છે, હવે જે મિની આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને સંપૂર્ણ કાર્યક્રમનો દરજ્જો મળવાની સાથે સાથે જ તેમના માનદ વેતનમાં પણ વધારો કરવાની માંગને લઈને રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મહત્વની જાહેરાત કરાઈ છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની, તો ઉત્તર પ્રદેશના બાળ વિકાસ વિભાગ દ્વારા મિની આંગણવાડી કેન્દ્રોને સંપૂર્ણ કેન્દ્રોમાં અપગ્રેડ કરવા માટે એક મહત્વનો સંદેશ જારી કરવામાં આવ્યો છે। સામાન્ય કેન્દ્રોના ધોરણે પૂર્ણ કરતા તમામ નાના કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો, મિની આંગણવાડી કાર્યકર બહેનોને વધારાના લાભ પણ મળવાના શરૂ થશે। ત્યારબાદ મિત્રો, બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારીએ ગ્રામ પંચાયત અથવા તો શહેરી વિસ્તારોમાં ચાલતા આંગણવાડી કેન્દ્રોની જરૂરી સંખ્યા નિર્ધારિત ફોર્મેટમાં પૂરી પાડવાની રહેશે। ત્યારબાદ નાના આંગણવાડી કેન્દ્રોને આંગણવાડી કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવશે અને સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો, જે વિસ્તારમાં મિની આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે ત્યાં વસ્તી આકારણી પણ શરૂ કરવામાં આવશે અને મિત્રો, બાળ વિકાસ વિભાગના નિયામક મંડળે જારી કરેલા આદેશપત્રમાં પણ જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં વસ્તી વધારાને કારણે આ નાના જે આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓ છે એને 100% લાભ મળવો જોઈએ, જેના કારણે નાની આંગણવાડી કેન્દ્રોને અસામાન્ય આંગણવાડી કેન્દ્રોમાં રૂપાંતરિત કરવા જઈએ ત્યારે મિની આંગણવાડી કેન્દ્રો 150થી 400ની વસ્તી માટે જે કાર્યરત છે, જ્યારે સામાન્ય આંગણવાડીઓ માટે 800થી લઈને 1000ની વસ્તી માટે સ્થિતિ છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો નાના આંગણવાડી કેન્દ્રોને સામાન્ય આંગણવાડી કેન્દ્રો તરીકે અપગ્રેડ કરવાની કેન્દ્ર સરકારને સંપૂર્ણ આંગણવાડી કેન્દ્રનો દરજ્જો મળશે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ કેન્દ્રમાં એક સહાયકની પણ નિમણૂક આપવામાં આવશે અને મિની સેન્ટરમાં અપગ્રેડેશન પછી આર્મીની આંગણવાડી કાર્યકરો એટલે કે સામાન્ય કાર્યકરનો દરજ્જો મળશે અને સામાન્ય કાર્યકર જેટલું જ માનદ વેતન પણ મળશે। ત્યારબાદ વાત કરીએ તો કે હાલમાં જ ઉત્તર પ્રદેશના બાળ વિકાસ વિભાગ દ્વારા 22,290 જેટલી મિની આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવી રહી છે અને ત્યારબાદ એ વિભાગના નિયામક સંદીપ કૌરે રાજ્યના તમામ જિલ્લાના કાર્યક્રમ અધિકારીને આદેશ જારી કરીને કહ્યું છે કે રાજ્યમાં કાર્યરત તમામ મિની આંગણવાડી કેન્દ્રોને મુખ્ય આંગણવાડી કેન્દ્રો તરીકે અપગ્રેડ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો, 6 માર્ચ 2025ના રોજ જારી કરાયેલા તેમના આદેશમાં સરકારના અંડર સેક્રેટરી અવનીશ કુમાર સિંહે બાળ વિકાસ નિયામકને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ બાળ વિકાસ વિભાગે પહેલાથી જ મિની આંગણવાડી કેન્દ્રોને મુખ્ય આંગણવાડી કેન્દ્રો તરીકે અપગ્રેડ કરવા એ માટે સૂચનાઓ જાહેર કરી છે અને મિત્રો, ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકાર છે એ 2 વાર આદેશો જારી કર્યા છે, પરંતુ હજુ સુધી આ સંદર્ભે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને નાના જે આંગણવાડી કેન્દ્રો છે એને મુખ્ય આંગણવાડી કેન્દ્રો તરીકે અપગ્રેડ કરવા માટે સંબંધિત આંગણવાડી કેન્દ્રોનો સર્વે હાથ ધરવામાં આવશે અને મિત્રો, ત્યારબાદ જ જે લાભાર્થીઓની સંખ્યા છે અને લાભાર્થીઓ મુજબ પોષણની માંગ મુજબ પત્ર નક્કી કરવામાં આવશે। જો આપણે મિની આંગણવાડી અને સામાન્ય આંગણવાડીની સરખામણી કરીએ તો મિની આંગણવાડી કેન્દ્રોમાં ફક્ત અને ફક્ત મિની આંગણવાડી કાર્યકરની જ નિમણૂક કરવામાં આવી છે અને લાભાર્થીઓની સંખ્યા સામાન્ય સંખ્યા કરતાં અડધી હોવાથી આ જે મિની આંગણવાડી કાર્યકરોને લઈને સહાયક આપવામાં આવતો
નથી અને હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા મિની આંગણવાડી કાર્યકરોને 3500 રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા 1250 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. આમ ઉત્તર પ્રદેશમાં મિની આંગણવાડી કાર્યકરોને હવે કાર્યકર બહેનોમાં અને આંગણવાડી કેન્દ્રોને મિની આંગણવાડી કેન્દ્રોમાં અપગ્રેડ કરવાને લઈને અતિ મહત્વ